નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓરીની પૂર્વ સંધ્યાનું પ્રવચન. આવતીકાલથી ચૈત્ર માસની શાશ્વતી ઓરીનું મહાપર્વ શરૂ થઈ જવાનું. જીન શાસનના કેટલાક વિશિષ્ટ પર્વો છે, જેમ કે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, ચૈત્ર માસની નવપજીની ઓરી, દિવાળીની આરાધના, આસો માસની ચૈત્ર માસની નવપદની ઓરી. આ બધા એક જીન શાસનની પરંપરાના મંગલ અનુષ્ઠાનો છે, મહાપર્વો છે. એમાંનું એક મહાપર્વ શાશ્વતી ઓરી. યાદ રાખજો, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને શાશ્વતા વિશેષણોથી લાગુ નથી પડતું, પરંતુ આ ચૈત્ર માસની ઓરી અને આસો માસની ઓરી, આ બંને ઓરી એટલે શાશ્વતું પર્વ કહી શકાય છે. આ દિવસોની અંદરમાં દેવલોકની અંદરમાં નંદીશ્વર દ્વીપની અંદરમાં દેવતાઓ સ્પેશિયલી જીનેન્દ્ર ભક્તિ મહોત્સવ કરવા માટે જાય. એવા મહામંગલકારી, પરમ પવિત્ર, મહાચમત્કારી સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના દિવસો, નવપતજી ભગવંતની આરાધના અને ઉપાસનાના દિવસો આવતીકાલથી શરૂ થઈ જવાના. આવતીકાલથી દરેક તીર્થોની અંદરમાં શંખેશ્વરમાં જાઓ, શત્રુંજય તીર્થાધિરાજની અંદરમાં જાઓ, ગિરનારજી તીર્થમાં જાઓ, અંતરિક્ષજી તીર્થની અંદરમાં જાઓ, ઇવન કોઈ પણ નાના મોટા સંઘની અંદરમાં ચાલ્યા જાઓ. કદાચ 50 ઘરનો પણ સંઘ હશે, ત્યાં પણ ચૈત્ર માસની નવપતજીની ઓરીની આરાધના થવાની. કોઈ મહાત્મા પધારશે, કોઈ સાધ્વીજી ભગવાન પધારશે, છેવટે કોઈ પણ નહીં મળે તો સાવિકા બહેનો ભેગી થઈ અને સિપાલ અને મૈણાનો રાસનું વાંચન કરશે, એની પણ આરાધના કરશે. કારણ કે આ દિવસો મહામંગલકારી ગણાય છે. તો આપણા માટે પણ આ એક પર્વ વધુ એક વખત આપણને આરાધના કરવાના મોકો આપવા માટે આવીને પધારેલું છે. ચોમાસાની અંદરમાં આસો માસની નવપતજીની ઓરીની આરાધના કરી આ વખતે વળી પાછા આપણે આ માધ્યમે નવપતજી ભગવંતની આરાધના કરીશું, સિદ્ધચક્રજી ભગવંતની વાતો સાંભળીશું, રોજ એક એક પદનો મહિમા સાંભળીશું. જ્યારથી ઓડિયો પ્રવચન શરૂ થયા છે ત્યારથી લગભગ આ 9મી કે 10મી ઓરી છે આપણી આ ઓડિયો પ્રવચનના માધ્યમ દ્વારા, જેના દ્વારા કેટલા લોકો મને મળ્યા કે ગુરુદેવ, અમે તો પહેલાં આમિલ કરતા નહોતા, અમે તો પહેલાં આમિલની ઓરીની આરાધના નહોતા કરતા, પરંતુ આપના આ પ્રવચનો સાંભળ્યા પછી, આંબિલ તપનો મહિમા સાંભળ્યા પછી, સિદ્ધચક્રજી ભગવંતની મહિમાની વાતો સાંભળ્યા પછી, એના આરાધક સિપાલ અને મૈણાની વાતો સાંભળ્યા પછી એટલો બધો અંદરમાંથી આનંદ આવે છે કે હવે દર વર્ષે અમે આવી રીતે ચૈત્ર માસ અને આસો માસની ઓરીની આરાધના કરીએ છીએ. તો અત્યારે ઉનાળાની લગભગ હવે શરૂઆત થઈ ચૂકેલી છે. શિયાળો પરિપૂર્ણ થયો અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકેલી છે. આ સમય સંધિકાળનો સમય ગણાય છે. આ સમયની અંદરમાં લગભગ અત્યારે તમને બીમારીઓ જોવા માટે મળશે. લગભગ ઝાડા ઉલટીના કેસ, શરદી જુખામ થવાના કેસ, ગળું પકડાઈ જવાના કેસ, છાતીની અંદરમાં કફ ભરાઈ જવાના કેસ, આવા કિસ્સા અત્યારે વધુ જોવા માટે મળે છે. ઉપાસેમાં વંદન કરવા માટે આવનારા પ્રત્યેક 50 વ્યક્તિમાંથી 10 વ્યક્તિઓ શરદી અને જુખામવાળી જોવા માટે મળે છે. કારણ કે આ દિવસો સંધિકાળ છે. શિયાળો પરિપૂર્ણ થયો, હવે ઉનાળો શરૂ થવાનો. ધીરે ધીરે 35 ડિગ્રી, 40 ડિગ્રી અને ભલું હોય તો 50 ડિગ્રી સુધી ગરમી પહોંચી જવાની છે. તો આ દિવસોની અંદરમાં આસો માસની ઓરીની આરાધના કરી અને આરોગ્યની આરાધના થવાની છે. કેવી રીતે આરોગ્યની આરાધના થવાની? તો કે આ દિવસોની અંદરમાં તેલ નહીં, ઘી નહીં, ગોળ નહીં, મરચું નહીં, સાકર નહીં, મીઠાઈ નહીં, ફરસાણ નહીં, મેવો નહીં, ફ્રૂટ નહીં, ફરસાણ નહીં, આ બધા જ વગર માત્ર પાણીની અંદરમાં બાફેલો ખોરાક વાપરવાનો. એક જીન શાસનની આ અજાયબી છે. એટલે આમિલ તપ સમગ્ર વિશ્વની અંદરમાં જઈને આવો, જૈન ધર્મ સિવાય કોઈ પણ જગ્યાની અંદરમાં આવો આમિલ નામનો કન્સેપ્ટ નથી. તમે વિચારો, ન તેલ, ન ઘી, ન ગોળ, ન મરચું, ન સાકર, ન મીઠાઈ, ન ફરસાણ, ચા દૂધ પણ નહીં, ફ્રૂટ પણ નહીં, કોઈ પણ જાતના શરબત પણ નહીં,
અને માત્ર પાણીમાં બાફેલો બનેલો ખોરાક, અને એ લોકો મજેથી વાપરે, પ્રેમથી વાપરે. અરે વાપરે એટલે 500 1000 આંબીલ એક સંઘોની અંદરમાં થઈ જતા હોય છે. મુંબઈ જેવા એરિયાની અંદરમાં બીકેસીમાં લોકો બિઝનેસ કરવા માટે જાય, પણ તપાસ કરજો ઓછામાં ઓછા રોજના 1000 આંબીલ બીકેસીની અંદરમાં શરૂ થઈ જવાનું. ઓછામાં ઓછા રોજના 1000 આંબીલ બીકેસીમાં થતા હોય છે. બિઝનેસ કરવા માટે જતા હોય અને આંબીલ કરતા હોય, આવું કદાચ જીન શાસનના યુવકોમાં જ જોવા માટે મળે. બીકેસીની એમાંથી જ્યારે હવે ફિગરના સમાચાર આવશે, પહેલા દિવસે 1000 આંબીલ, 2000 આંબીલ, 4 અને 5 વાગ્યા સુધી મુંબઈના બીકેસીની અંદરમાં આંબીલ થતા હોય છે. એવી રીતે સુરતની અંદરમાં, અમદાવાદની અંદરમાં, બેંગ્લોર, મદ્રાસ, ચેન્નાઈ, જ્યાં જ્યાં પણ જૈનો વસે છે, અરે વિદેશની અંદરમાં પણ નવપદની ઓરીની આરાધનાની શરૂઆત થઈ ચૂકેલી હોય છે. જ્યાં એક જૈન વસે છે ત્યાં આંબીલ તપ એ તમને જોવા માટે મળશે. અને આ આંબીલ તપ માટેના વિશિષ્ટ દિવસો ગણાય છે. આ ચૈત્ર માસની ઓરી અને આસો માસની ઓરી. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ ઉપવાસને પ્રમોટ કરતો હોય છે. જ્ઞાન પાંચમ, મૌન 11 પર્વ એવા છે કે જે ઉપવાસને પ્રમોટ કરતું હોય છે. પરંતુ વર્ષની અંદરમાં 2 દિવસ એવા આવે છે કે જેની અંદરમાં આંબીલ તપની બોલબાલા થતી હોય છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે એટલે તમને લાખો ઉપવાસ થયેલા જોવા માટે મળે. ત્યારે આ 2 ચૈત્ર માસની ઓરીની અંદરમાં એ બધા કરતાં પણ ટપી જાય એટલા મોટા ફિગરની અંદરમાં આ નવપતજીના દિવસોની અંદરમાં આંબીલ તપની આરાધના થવાની. કોઈ અલુણા આંબીલ કરવાના, એક ધાનના આંબીલ કરવાના. આ બધી જ આરાધનાની અંદરમાં એ લોકો ઝૂકી પડવાના. તો આરોગ્ય સાથે આરાધના છે અને આરાધનાની સાથે આરોગ્ય પણ સંપન્ન રહેલું છે. તો આજે આપણે ઉપવાસ અને આંબીલ તપની વિશેષતાને જાણીશું, શું તફાવત પડે છે. પરંતુ આવતીકાલથી ચૈત્ર માસની ઓરીની શરૂઆત થાય છે. હિંમતથી એક આંબીલ તો કરવું જ છે. બસ આવો એક સંકલ્પ કરો, કોઈ ખાટું મરું નહીં થાય. સમજુ છું કે રોજ ચા પીવાની આદત હશે તો કદાચ પહેલા દિવસે થોડુંક માથું દુખશે, કદાચ ચક્કર જેવું લાગશે, બેચેની લાગશે, આંબીલનું નહીં ભાવે. હું સમજુ છું કે ઘી, તેલ, ગોળ, મરચા વગરની રસોઈ કેવી રીતે મોઢામાં નાખવાની. પરંતુ તમારી આજુબાજુની અંદરમાં જોજો, એવા કેટલાય તપસ્વીઓ જોવા માટે મળશે કે જે કેટલા 20 વર્ષ, 30 વર્ષથી આ આસો માસ અને ચૈત્ર માસની ઓરીની આરાધના કરનારા મહાનુભાવો વર્તમાન સમયમાં પણ છે. હવે જે 30 વર્ષથી આંબીલ તપની આરાધના કરતા હોય તો કેટલી નાની ઉંમરથી એને એ તપસ્યાની અંદરમાં જોડાઈ ગયા હોય, ત્યારે આ દિવસો જોવા માટે મળે. તો શું આપણે 9 આંબીલ નહીં કરી શકીએ? એવા મહાત્મા છે જે જિંદગીભર આંબીલની તપસ્યા કરે છે. એવા પણ સમણસમણી ભગવંતો છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીની અંદરમાં પણ આંબીલ કરીને વિહારો કરતા હોય છે. એવા પણ સમણસમણી ભગવંતો જોયા છે કે જે લોકો ઠામ ચોવિયાર આંબીલ કરે છે આ ઉનાળાની અંદરમાં, આ ભયંકર ધોમધકતી ગરમીની અંદરમાં, જેમાં કેરીની સિઝન ગણાય, જેની અંદરમાં આમની સિઝન ગણાય, જ્યાં કેરીની બોલબાલા ચાલતી હોય, અને એવા સમયની અંદરમાં લોકો આંબીલ તપ કરી બતાવે તો આપણે કેમ ન કરીએ? મનમાં આજે સંકલ્પ કરો કે એક આંબીલ તો કરવું છે. પહેલું આંબીલ કરવાનું, પછી સારું થાય અને લાગે કે બહેતર છે તો બીજા આંબીલ તરફ આગળ વધો. પરંતુ શરીરની સામે જોશો તો તમે તપસ્યા ક્યારે પણ નહીં કરી શકો. જે વ્યક્તિ ઘડિયાળની સામે જોવે છે એ વ્યક્તિ મહેનત નથી કરી શકતો, અને જે વ્યક્તિ શરીરની સામે જોવે છે એ વ્યક્તિ ક્યારે જીવનમાં આરાધના નથી કરી શકતો. આરાધના કરવી છે, શરીરની ઉપેક્ષા કરો, શરીરને નિગ્લેક્ટ કરો. શરીર શરીરનું કામ કરશે. 9 દિવસ છે, કઈ મોટી વાત થવાની હતી. લોકો વર્ધમાન તપની 100 ઓરી, 200 ઓરી, 300 ઓરી અને 450 ઓરી સુધી પહોંચનારા શાવક શાવિકા, સમણી ભગવંતો જ્યારે આપણી સમક્ષ છે, એમનો ઇતિહાસ આપણે જોઈએ છીએ. એવા મહાપુરુષોના આપણને દર્શન કરવા માટે મળે છે. તો શું આપણે 9 આંબીલ નહીં કરી શકીએ? મનમાં સંકલ્પ કરો કે આ સાધના મારી કરવી જ છે. સાધના સંકલ્પ સાથે જોડાયેલી છે. જેટલો સંકલ્પ મોટો એટલી સાધના મોટી થવાની. તો આ આગલું પ્રવચન એટલા માટે આપું છું કે આવતીકાલે તમને તૈયારી કરવાની ખબર પડે. થોડું ઘણું મન આનાકાની કરતું હોય તો આજે તમે મનને સમજાવી શકો છો. અને મેં પહેલાં કીધેલું હતું કે ધર્મના ક્ષેત્રની અંદરમાં આગળ વધવું છે તો મનને ખાલી કહી દેવાનું અને હૃદયને પૂછવાનું, એની સલાહ લેવાની. હૃદયને પૂછી લો, સલાહ લઈ લો કે આરાધના કરું કે ન કરું, મારાથી આંબીલ થાય કે ન થાય. હૃદય કહેશે ખુશીથી થાય, કરીને હિંમત કર, કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. આવું તો ચાલ્યા કરે, શરીરમાં તો વીકનેસ આવ્યા કરે,
ઉલટાનું વર્તમાન સમયનું સાયન્સ એમ કહે છે કે કઠોરોની અંદરમાં મિનરલ્સ અને વિટામિન્સ વધારે રહેલા છે. આજનું સાયન્સ પ્રૂવ કરી આપે છે. અને એ જ પરંપરાની અંદરમાં આપણને મળ્યું છે કે આ દિવસોની અંદરમાં કઠોર વસ્તુ વાપરવાની, માત્ર પાણીમાં બાફેલી વાપરવાની. મને પણ અનુભવ છે કે આંબીલ તપ કર્યા પછી જે પ્રવચનો થાય ને એમાં ગળું એકદમ સ્મૂધ રહે છે, ગળું એકદમ સાફ રહે. બાકી એકાસના બેસના કરીને પ્રવચન આપવા જઈએ તો ગળામાં કફ ભરાઈ જાય, અવાજ જાડો થઈ જાય, થોડું ગળાને ખોખરવું પડે. જ્યારે આની અંદરમાં કશું જ કરવાની જરૂર નથી પડતી, કારણ કે આંબીલ તપની અંદરમાં નથી તેલ જતું, નથી ઘી જતું, નથી સાકર જતી, નથી હળદર જતી, નથી ઇલાયચી, બદામ, કેસર, કસ્તુરી, કોઈ દૂધ નહીં, કોઈ ચા નહીં, કોઈ ઘી નહીં, કોઈ ફ્રૂટ નહીં, કોઈ ફરસાણ નહીં, માત્ર પાણીથી બનેલો ખોરાક લોહી શુદ્ધ કરીને શરીરની ચરબીઓ ઓછી કરી નાખે, શરીરની અંદરમાં સ્ફૂર્તિ આવી જાય, શરીરની અંદરમાં એક નવો આનંદ પેદા થઈ જાય. તમને એમ લાગશે કે આ 9 દિવસની અંદરમાં શરીર કેટલું હળવું થઈ ગયું. પેલું રાત્રિ ભોજન કરીને દિવસમાં 4-5 વખત ખાઈને, અથવા તો આ તેલ વગેરે વગેરે ખાઈ અને કેટલું બધું શરીર ભારે પડી ગયેલું હતું, આજે શરીર એકદમ હલકું થઈ ગયું છે. જો હિંમત થતી હોય, આ પ્રવચનથી પ્રેરણા મળતી હોય તો ખાસ તમારા મિત્રોને પણ આ પ્રવચન મોકલજો કે એક વખત આ પ્રવચન સાંભળો. ઉપવાસ અને આંબીલની અંદરમાં શું મહિમા છે. બંને તપસ્યા પોતપોતાની જગ્યાની અંદરમાં મહાન છે, પરંતુ આંબીલની વાત એક નિરાલી છે. આંબીલની વાત જ કોઈક અલગ રહેલી છે. આંબીલની સાથે કોઈની કમ્પેર પણ ન થઈ શકે. અને યાદ રાખજો, ઉપવાસ દરેક ધર્મની અંદરમાં છે, આંબીલ માત્ર જૈન ધર્મમાં બતાવવામાં આવ્યું છે. જો વિધર્મીઓના પણ હમણાં રોજા ગયા, રમઝાન ગયા, તો એમાં પણ ઉપવાસની વાત આવે છે. વૈદિકોને પણ ઉપવાસની વાત આવે. પછી અંબા માતાની આરાધનાના 9 દિવસો આવે છે નવરાત્રિના, એમાં પણ ઉપવાસની વાત આવે છે. પણ આંબીલની વાત અગર કરનારો કોઈ ધર્મ હોય તો માત્ર ને માત્ર જૈન શાસન છે, જૈન ધર્મ છે. કેટલીય જૈનેતર વ્યક્તિઓ આંબીલ કર્યા પછી જેના વખાણ કરે છે, સાહેબ આમ સ્વાદનો સ્વાદ મળે, શરીર સ્ફૂર્તિની અંદરમાં રહે, શરીરના બધા જ ફંક્શન્સ આપોઆપ ચાલવા મળે, પેટ એકદમ હળવું થઈ જાય, પેટમાં કશો ભાર ન લાગે. સાહેબ એટલા સરસ મજાના આંબીલ થયા કે પહેલી વાર ખબર પડી કે આંબીલનો પણ આટલો આનંદ હોય છે અને આંબીલની અંદરમાં આટલું આરોગ્ય પણ જોડાયેલું હોય છે. તો ચલો આપણે 9-10 વિશેષતા જોવી છે કે આંબીલ અને ઉપવાસની અંદરમાં ક્યાં તફાવત પડે છે. એ જાણતા પહેલા ફરી વખત કહી દઉં છું કે આવતીકાલથી ઓરી શરૂ થાય છે. આ પ્રવચન તમારી પાસે જ્યારે આવશે એટલે વૈશાખ સુદ છઠ્ઠનો દિવસ, ચૈત્ર સુદ છઠ્ઠનો દિવસ અને ચૈત્ર સુદ સાતમથી આસો માસ, ચૈત્ર માસની નવપતજીની શાશ્વતી ઓરીના દિવસો શરૂ થવાના. તો આંબીલ તપસ્યા કરવી છે, કોઈ ચિંતા નહીં કરવાની, બહુ ટેન્શન નહીં લેવાનું. મનની અંદરમાં એક સંકલ્પ કરશો એટલે આપોઆપ પંચ પરમેષ્ઠી ભગવતની કૃપા તમારી પર ઉતર્યા વગર રહેશે નહીં, અને પંચ પરમેષ્ઠી ભગવતની આરાધના કર્યા વગર રહેશો નહીં. તો આ વખતે મનમાં વારંવાર ભાવના કરો. લોકો 100 ઓરી કરે, 500 આંબીલ સાથે કરે, લોકો 1000 આંબીલનું પારણું સાથે કરે, લોકો જિંદગીભર માટે એક સાથે વર્તમાન તપની 100 ઓરી પરિપૂર્ણ કરનારા પણ સાવક સાવિકા અને મહાત્માઓ વર્તમાન સમયમાં ઉપલબ્ધ છે. એક સાથે વર્તમાન તપની 100 ઓરી કરવી હોય તો 5555 આંબીલ ઉપર 100 ઉપવાસ, અને શરણ કરવા માટે જાય તો 14 વર્ષ, 14 years, 14 વર્ષ લગાતાર આંબીલ કરે તારે વર્તમાન તપની 100 ઓરી પરિપૂર્ણ થાય. તો મારે પણ આ વખતે આંબીલ કરવું છે હજારોની સાથે. ઉપર 9 આંબીલ કરી રહું. 9 દિવસ પૂરા થતા કંઈ વાર નહીં લાગે અને આંબીલ તરફ આકર્ષણ વધે, આંબીલ તરફ એક પ્રેમ વધે, આંબીલ તરફ એક ભાવ ઊભો થાય, આંબીલ તરફનો એક લગાવ ઊભો થાય. એના માટેની કેટલીક મહત્વની વાતો બતાવી દઉં. ઉપવાસ અને આંબીલમાં તફાવત શું પડે છે. ઉપવાસ એ તપ છે અને આયંબીલ એ ત્યાગ છે. જો ઉપવાસની અંદરમાં બધું જ ખાવાનું છોડી દેવાનું આવે છે, પાણી સિવાય કશું જ નથી પીવાનું, એટલે ઉપવાસને તપ ગણી શકાય છે. પરંતુ આંબીલ એટલે ત્યાગ, ભોજન પણ લેવાનું અને સ્વાદ નહીં, વસ્તુ બધી જ વાપરવાની પણ કોઈ જાતનો અંદરમાં ટેસ્ટ નહીં. અરે આંબીલમાં રાગ કરે તો કોની ઉપર કરે, બધું જ લુખ્ખું છે. રોટલી લુખ્ખી, રોટલા લુખ્ખા, ખોબાવાળી ભાખરી બનાવી તો પણ લુખ્ખી, બાટા બનાવ્યા તો પણ લુખ્ખા. અને આંબીલની પૂરણપૂરી બનાવો કે આંબીલની પાણીપુરી બનાવો કે પછી આંબીલની દાબેલી બનાવો કે આંબીલની કોઈ પણ જાતની આઈટમ બનાવો, બધાની મેથડ એક જ, માત્ર પાણીની અંદરમાં બાફેલું હોવું જોઈએ. પાણી સિવાય કોઈ ચીજ નહીં.
લિક્વિડ તરીકે ઓનલી વોટર, ન ઘી ન તેલ, કશું જ નહીં, એમાં કોઈ ઉપયોગ કરવામાં ન આવે, અને છતાં પણ આમિલની અંદરમાં કરવાનો આનંદ આવે. આ ત્યાગ છે, આમાં તપ નથી, ટોટલ ભોજનનો ત્યાગ નથી. ઉપવાસમાં તો ભોજન જ નથી લેવાનું, ઉપવાસમાં તો સદંતર ભોજનનો ત્યાગ થઈ ગયો છે, જ્યારે આની અંદરમાં તપની સાથે ત્યાગ જોડાયેલો છે. અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા કહેતા હતા, જેમને સ્વયં વર્ધમાન તપની 108 ઓરી પરિપૂર્ણ કરી છે, એવા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહાસાહેબ કહેતા હતા કે પેટને એનું ભાડું પણ મળી જાય અને જીભડીને એનો દંડ મળી જાય, એનું નામ છે આમિલ. તો જો પેટને પોતાનું ભોજન પણ મળી ગયું, પેટ ભરાઈ ગયું, પેટ બિલકુલ ખાલી રખાતું નથી, કુછ તો ખાને કે લીએ चाहिए, સાવ ખાલી પેટ નથી રખાતું, પરંતુ સાથે સાથે જીભને એનો દંડ પણ મળે. હવે જીભને જ્યારે આમિલનું ભોજન મોઢામાં મૂકવાની અંદરમાં આવે, કેટલું બેસ્વાદ લાગે, કેટલું ફિક્કું લાગે, આમ લાગે કે હમણાં ઉલટી થઈ જશે. ઘણા લોકોને પહેલી વાર તો આમિલના ભોજન જોઈને ઉલટી જેવું થઈ જાય છે. પછી એ વ્યક્તિ આમિલના ક્ષેત્રમાં આગળ વધે છે, એ ત્યાગના ક્ષેત્રમાં આગળ વધે છે, ત્યારે એવા ભીષ્મક પરાક્રમો કરી બતાવે છે કે એક વખત આમિલનું ભોજન જોઈને ઉલટી કરનારી વ્યક્તિઓ વર્ધમાન તપની 100 ઓરી સુધી પહોંચેલી છે. આવા કિસ્સા મેં પણ જોયેલા છે. તો નૌપતજી ભગવંતની ઓરી કરવામાં મન આનાકાની કરતું હોય, મન આગળ પાછળ થતું હોય, મન બીજા નવા નવા બહાના ઢૂંઢતું હોય કે દીકરાની પરીક્ષા છે, અત્યારે સિઝનનો સમય છે, અત્યારે ઉનાળાનો સમય છે, લગ્નની અંદરમાં જવું પડે, કેટલી બધી દોડધામ થઈ જાય. આ બધા જ બહાનાની સામે એક જ બહાનું છે કે ઉપવાસ એ તપ છે અને આયંબિલ એ ત્યાગ છે. તપ કરી લેવો સહેલો, પણ વગર તપે ત્યાગ કરવો એ કઠિન પડી જાય છે. મારે વસ્તુ નથી વાપરવી અને મેં કાયમ માટે છોડી દીધી તો વાત બરોબર છે, પણ એ વસ્તુ રાખવાની પણ ખરી અને વસ્તુ વાપરવાની પણ નહીં. આને કહેવાય છે ત્યાગની ભૂમિકા. નંબર 2, ઉપવાસ એ સંસ્કાર છે, જ્યારે આયંબિલ એ સંયમ છે. ઉપવાસ એ સંસ્કાર છે. એક વ્યક્તિ સંસ્કારના કારણે ખરાબ ન બનતો હોય ને, એ બહુ ઉત્તમ વાત છે કે ભાઈ એના સંસ્કાર જ એવા છે કે એ વ્યક્તિ કોલેજમાં જાય, એની પાસે રૂપ હોય, એની પાસે બ્યુટી હોય, એની પાસે પૈસા હોય, એની પાસે ડિગ્રી હોય, એની પાસે મોબાઈલ હોય, એની પાસે ભરચક અનુકૂળતા હોય, છતાં પણ સંસ્કારને વશ એ વ્યક્તિ ખરાબ નથી થતો. ભૈયા એના સંસ્કાર છે. પણ એક વ્યક્તિ સંયમના કારણે, સંસ્કારની પરંપરા નથી મળી પણ કંટ્રોલ કરી શકે છે, એને સંયમ પાડવું છે. મનને કંટ્રોલની અંદરમાં કરી અને પ્રલોભનો, અનુકૂળ નિમિત્તો, અનુકૂળ બાબતોની અંદરમાં પણ સાવધાન બનીને આગળ નીકળી પડે છે. આને કહેવાય છે સંયમ કહેવાય છે. સંસ્કાર હોય ને તો કદાચ જિંદગી સારી રાખવી સહેલી પડી જાય, પરંતુ સંયમના કારણે રાખવી એટલે વારે ઘડીએ સંયમની લગામ ખેંચ્યા કરવાની. મનના ઘોડા ઉન્માર્ગે દોડતા હોય ત્યાંથી એને ખેંચી અને સન્માર્ગે લાવીને પાછા મૂકવા, એના માટે સંયમની ચાબુક વાપરવી પડે, સંયમના દોરડા વાપરવા પડે. સંયમની ચાબુક દ્વારા એ મનના ઘોડા કાબુની અંદરમાં રહે છે. એટલા માટે ઉપવાસ એ સંસ્કાર છે, જ્યારે આયંબિલ એ સંયમ છે. અને કેટલો મોટો સંયમ આમિલની અંદરમાં! કેરી છોડવાની, મીઠાઈઓ છોડી દેવાની, ઘરની અંદરમાં જાત જાતના ફરસાણો અને ફ્રૂટ બનતા હોય બધું જ છોડી દેવાનું. અહીંયા ભલે આમિલમાં ઇડલી પણ બને, ઢોસા પણ બને, સમોસા પણ બને, હવે તો પાણીપુરી પણ બનાવે છે, ચના ચોર ગરમ પણ બનાવે છે, દાબેલી પણ બનાવે છે, આમિલના પિઝા પણ બને છે, આમિલમાં નારિયેળનું પાણી પણ બને છે. આ બધું જ ભલે નામથી કહેવાતું હોય પણ બધું છે એનું એ જ, પાણી સિવાય કશામાં બનવાનું નથી. પાણીપુરી કે તો પાણીનો મસાલો, પાણીની આંબલી કે પાણીની અંદરમાં નાખવામાં આવતા બીજા જે પણ મરી મસાલા, એ બધું જ જે આંબિલમાં વપરાતું હોય એ જ વપરાય છે. એમાં કોઈ નવું નથી આવતું. છતાં પણ એવા આંબિલ કરનારા આજે સેંકડો મહાપુરુષો જોવા માટે મળે છે, કારણ કે સંસ્કાર છે, સંયમ છે. સંયમ એટલો જડબે સલાક છે કે આંબિલ મૂકવા નથી, આંબિલમાં જે પણ ખાવાનું મળે ખાઈ લેવાનું. અરે આંબિલ શાળામાં તો આંબિલ કરવા હજી સહેલા. અમે અત્યારે પાલિટનાથી મણિલક્ષ્મી આવ્યા અને મણિલક્ષ્મીથી સુરત તરફ જ્યારે વિહાર કર્યો ત્યારે રસ્તાની અંદરમાં કેટલાય સમણ સમણી ભગવંતો મળ્યા. એમાં એક 72 વર્ષના મહાત્મા જોવા માટે મળ્યા, 72 યર્સના. ભરૂચની અંદરમાં મહાત્મા મળ્યા, ગોચરી માંડલીમાં સાથે બેઠા અને સાથે બેઠા ત્યારે મહાત્માને આંબિલ હતું. મેરું સાહેબ કેટલામી ઓરી ચાલે? મને કે 82મી ઓરી ચાલે છે. મેરું સાહેબ કેટલી ઉંમર થઈ? મને કે 72 વર્ષની ઉંમર થઈ. મેરું સાહેબ વ્હીલચેર વાપરો કે ચાલીને વિહાર કરો છો? મને કે ચાલીને વિહાર કરું છું.
આંબિલની અંદરમાં ચાલીને વિહાર કરવાનો. પછી મેં કીધું સાહેબ વિહારમાં તો શું મળે? અરે જે મળે, ચણા મળે, ખાખરા મળે, રોટલી મળે, ભાત મળે, મગનું પાણી મળી જાય, મગ મળી જાય. કોઈ આંબિલ સારાની જેમ ઢોકળા કે ઢોસા કે ઉત્તપ્પા કે મેંદુવડા કે ઇડલી કે પાણીપુરી કે દાબેલી કે આ બધું કે આંબિલમાં વિહારમાં કશે જોવા માટે ન મળે. પણ જે મળે એનાથી બધું જ મને ચાલી જાય, બધું જ મારું ગુજરાન ચાલી જાય છે. મને થયું કે આ મહાત્માનો શું સંયમ છે, આટલી મોટી ઉંમરે આંબિલની તપસ્યા કરવાની, અને એ પણ વળી પાછું વિહારમાં જે પણ મળે એનાથી ચલાવી લેવાનું. કમાલ કહેવાય છે. આ સંયમની વાત છે. એટલે ઉપવાસ એ સંસ્કાર છે અને આયંબિલ એ સંયમ છે. નંબર 3, ઉપવાસ એ પરાક્રમ છે, જ્યારે આયંબિલ એ પરંપરા છે. આપણે ત્યાં ઉપવાસની પરંપરા બહુ જૂની છે. હર તીર્થંકર પરમાત્મા જ્યારે સંયમ સ્વીકારે ત્યારે પણ ઉપવાસ કરે. હર તીર્થંકર પરમાત્મા મોક્ષમાં પધારે ત્યારે પણ ઉપવાસ વગેરે કરીને અનશન કરે. હર ચક્રવર્તીને જ્યારે 6 ખંડને જીતવા છે ત્યારે ચક્રવર્તીને પણ એ વખતે અઠ્ઠમ કરવા પડે, એટલે કે ઉપવાસો કરવા પડે છે. ઉપવાસોની એક લાંબી આપણા ત્યાં પરંપરા છે, પરંતુ એ બધું પરાક્રમની અંદરમાં આવે. આંબિલ એ ભવ્ય પરંપરા છે, એટલી અખંડ પરંપરા કે આ પરંપરા જૈનો સિવાય બીજા કોઈને પણ નથી મળી. કોઈ ધર્મની અંદરમાં આવી આંબિલની વાત જ નથી. કોણ આવું ખાય? લુખ્ખું સૂકવું, તેલ વગરનું, ઘી વગરનું, ખાલી કલ્પના કરતા પણ ચક્કર આવી જાય. ખાલી એક લિસ્ટ બનાવો કે આંબિલમાં શું નથી આવતું. આખું રસોડું છોડી દો, રસોડામાંથી ખાલી પાણી લેવાનું, કઠોળ લેવાના, બસ, અને એમાંથી જે બની જાય એ બધું જ આંબિલનું. રોટલા પણ બને, રોટલી પણ બને, ભાખરા પણ બને, બાટા પણ બને, આ બધું જ બને. પણ બધું જ પાણીમાં બનાવવાનું. અંદરમાં ઘીનો એક ટીપું સુદ્ધા પણ નહીં, મોહન પણ ન આવે, કશું જ ન આવે, અને છતાં પણ આંબિલ કરવાનું. આપણી એક જૈનોની ભવ્ય પરંપરા છે. અને આંબિલ કરનારાને કહું છું કે તમે આંબિલ કરીને આ પરંપરાને સમૃદ્ધ બનાવો છો, આ પરંપરાને સદ્ધર બનાવો છો. આવતીકાલે તમારો દીકરો તમને આંબિલ કરતો જોશે અને એ પણ થશે, ચલો મારા પપ્પા પણ આંબિલ કરતા હતા તો મારે પણ આંબિલ કરવું જોઈએ. એટલે તમારા ઘરમાં પપ્પાનું જોઈ અને દીકરાએ આંબિલ શરૂ કર્યું, એટલે દીકરો આંબિલની પરંપરામાં જોડાઈ ગયો. મતલબ તમે જીન શાસનની અવિચ્છિન્ન આંબિલની પરંપરા તમે તમારા ઘરની અંદરમાં ચાલુ રાખી. જોજો કેટલો મોટો ફાયદો છે. આંબિલ એ પરંપરા છે અને ઉપવાસ એ પરાક્રમ છે. પરાક્રમ તો કરી લેવું સહેલું છે એકવાર, પણ પરંપરાને સાચવી, પરંપરાને આગળ વધારવી અને પરંપરા હાથોહાથ આગળ વધારવી આ એક ભવ્ય વાત છે. એટલે ઉપવાસ એ તપ છે, આંબિલ એ ત્યાગ છે, ઉપવાસ એ સંસ્કાર છે, આંબિલ એ સંયમ છે, ઉપવાસ એ પરાક્રમ છે, જ્યારે આંબિલ એ પરંપરા છે. ઉપવાસ વાત્સલ્ય છે, જ્યારે આંબિલ એ વૈરાગ્ય છે. જો ઉપવાસની અંદરમાં છે ને વાત્સલ્ય ઊભું થાય. કેવી રીતે? આજે મારે બધું જ ઉપવાસ, 24 ઉપવાસ, પાણી પણ નહીં અને ભોજન પણ નહીં, ષડકાય જીવ નિકાયની મેં રક્ષા કરી. આ વાત્સલ્ય હોય તો જ થાય. મને બધા જગતના જીવો ગમે છે. શું કામ એ લોકો દુઃખી કરવાના મારા કારણે? શું કામ પરેશાન કરવાના? શું કામ એ લોકોને પીલી નાખવાના, હેરાન કરી નાખવાના? જવા દો, આજે ભોજન નથી કરવું. એવા કેટલાય મહાત્માઓ છે કે ચોમાસાના 4 મહિના દરમિયાન વિરાધ ના થાય એના માટે તો જૂના કાળમાં આંબિલ શરૂ કરી દેતા હતા. યાદ છે ને? વંકચૂલની કથા સાંભળી હશે. વંકચૂલની પલ્લીની અંદરમાં ચોમાસું કરવા માટે વધારેલા આચાર્ય ભગવાન અને એમનું શિષ્યવૃંદ, આ બધાએ 4 મહિના ચોવિયારા આંબિલ કરેલા, 4 મહિના ચોવિયારા ઉપવાસ કરેલા. આ આખું વાત્સલ્ય છે કે મારા કારણે કોઈ પણ જીવને કિલામણા ન થાય. હવે આંબિલમાં કેવું છે? વાપરવાનું પણ ખરું, પણ સાથે વૈરાગ્ય સાથે. આંબિલ ખુદ વૈરાગ્ય છે. બધી જ વસ્તુ છોડી દેવાની. ન એક સ્વાદ, ન જેની અંદરમાં ટેસ્ટ આવે, ન જેમાં કોઈ આસક્તિ ઊભી થાય, ન જેની અંદરમાં કોઈ પણ જાતની રસ સંજ્ઞાઓ પોસાય, અને છતાં પણ આંબિલની તપસ્યા ચાલે. આને કહેવાય છે વૈરાગ્ય કહેવાય છે. એટલે ઉપવાસ એ વાત્સલ્ય છે, જ્યારે આંબિલ એ વૈરાગ્ય છે. આ એટલા માટે બતાવું છું ભેદરેખા કે થોડું ઘણું મન આડું અવડું થતું હોય, करूं के न करूं थतु होय। गुरुदेव आपके कहने से पिछली चैत्र मास की होली तो आराधना करी थी, आसो मास की तो आराधना करी थी, गुरुदेव इस बार जाने दो ने। नहीं, जवा तो नहीं देवानुं। शक्ति पहुंचती होय, हिम्मत थती होय, समाधि रहती होय अने मन जो हा हृदय जो हा पाड़तुं होय तो झुकावी ज लो आंबिलनी अंदरमां। कारण के
આયંબિલ એ ત્યાગ છે, સંયમ છે, પરંપરા છે, વૈરાગ્ય છે. ઉપવાસ એ વિનય છે અને આયંબિલ એ વિવેક છે. વિનય અને વિવેકમાં તફાવત પડે છે. સારું કરવાની શરૂઆત કરાવે છે વિનય અને ખરાબ કરતા અટકાવે છે વિવેક. તો આવો વિવેક એ આંબિલ બતાવે છે. આંબિલની અંદરમાં વિવેકની પ્રધાનતા છે, જ્યારે ઉપવાસની અંદરમાં વિનયની પ્રધાનતા છે. વિવેક એટલે તમને ખરાબથી છોડાવશે, અકાર્ય જે છે તમને એનાથી મુક્ત રાખશે. કરવા જેવું કરવું એ વિનય, ન કરવા જેવું છોડી દેવું એનું નામ છે વિવેક. અને આવો વિવેક છે તો આંબિલની તપસ્યા કરવાનું મન થાય છે. ચલો ભાઈ, આપણો વિવેક છે કે આપણે આ હવે દ્રૌપદની ઓરી આવી, આંબિલ કરી દેવાનું. આ દિવસો આવ્યા, આંબિલમાં ઝુકાવી દેવાનું. કેટલાય સમાચાર આવશે કે નાના નાના છોકરાઓથી લગાવી અને મોટા મોટા ઉંમરલાયક પુરુષો પણ આ વર્ધમાન તપની ચૈત્ર માસની શાશ્વતી ઓરીની આરાધના કરતા હોય છે. તો ઉપવાસ એ વિનય છે અને આયંબિલ એ વિવેક છે. ઉપવાસ એ કર્તવ્ય છે અને આયંબિલ એ ઔચિત્ય છે. કર્તવ્ય અને ઔચિત્યમાં બહુ ફરક છે. મારે મારા ગુરુની સેવા કરવાની હોય અને હું સેવા કરી લઉં, આ મારું કર્તવ્ય છે. પરંતુ જે સમયે સેવાની જરૂર છે એ જ સમયે એ જ સેવા જો થઈ જતી હોય તો આ મારું ઔચિત્ય છે. જે સમયે જે વ્યક્તિને જેની જરૂરિયાત છે અથવા તો જે સમયે જે ધર્મ કરવો જરૂરી છે એ ધર્મ કરી લેવો, એનું નામ છે ઔચિત્ય ગણાય છે. તો આવું ઔચિત્ય પણ જીવનમાં જરૂરી છે. તો ઉપવાસ કર્તવ્ય છે, એ તો આપણે કરીએ છીએ. પંખી લેખે 1 ઉપવાસ, ચોમાસી લેખે 2 ઉપવાસ, સંવત્સરી લેખે 3 ઉપવાસ. આ એક સામાન્યથી જૈનો માટેનું પ્રાયશ્ચિત છે. તો 3 આંબિલ કરવા છે, 3 ઉપવાસ બરાબર 9 આંબિલ થઈ જાય, 8 આંબિલ થઈ જાય, એકાદ 2 એક્સ્ટ્રા વગેરે થઈ જાય. તો આવતીકાલથી નવપદની ઓરીની શરૂઆત થાય છે અને આંબિલના તપના મહિમાનું પ્રવચન સાંભળ્યું હોય, ખાસ તમારા દોસ્તોને પણ આ પ્રવચન ફોરવર્ડ કરજો, જેથી એમને પણ આંબિલની તપસ્યા કરવાનું મન થાય. એકાદ વખત હિંમતથી ઝુકાવીને ડાયાબિટીસવાળા, કેન્સરવાળા, બાયપાસ સર્જરી કરાવનારા કે કરાવવાની છે એવી વ્યક્તિઓ આંબિલ કરે છે, વિધિ સાથે કરે છે, અલુણા આંબિલ કરે છે, તપ જપની સાથે કરે છે. એમને જીવનની અંદરમાં ઉત્તમમાં ઉત્તમ રિઝલ્ટ જોવા માટે મળ્યા છે. કે ચમત્કારની કથાઓ કંઈ જાહેરમાં કરવાની જરૂર નથી, બધાને અનુભવ છે કે આનાથી શું ફાયદો થયેલો છે. તો ઉપવાસ એ કર્તવ્ય છે અને આયંબિલ એ ઔચિત્ય છે. જે સમયે જે કરવા જેવું લાગે કરી લેવું એને ઔચિત્ય કહેવાય છે. પછી ઉપવાસ એ સ્વચ્છતા છે અને આયંબિલ એ પવિત્રતા છે. સ્વચ્છતા બહારથી દેખાય, પવિત્રતા અંદરથી અનુભવાય. તો આપણે સ્વચ્છ તો બનવું જરૂરી છે, સાથે પવિત્ર બનવું પણ જરૂરી છે. તો ઉપરથી ઉપવાસ કરીએ તો આપણે સ્વચ્છ બની જવાના, પરંતુ આપણે ભીતરથી પવિત્ર બનવું છે. એટલે પૂજ્ય પંડ્યાશ્રી ભદ્રંકર વિજયજી માસ્ટર કાયમ માટે કહેતા હતા, બ્રહ્મચર્ય જેવું વ્રત, આંબિલ જેવો તપ અને નૌકાર મંત્ર જેવો જપ ન ભૂતો ન ભવિષ્યથી. આના જેવું ક્યારે થવાનું નથી. આંબિલ તપસ્યા કરવાના કારણે ઔચિત્ય જીવનમાં આપોઆપ આવી જાય. મારે શું કરાય ન કરાય. આંબિલની તપસ્યા કરી, હવે હોટલમાં ન જવાય, રાત્રિ ભોજન ન કરાય, રાતના કોઈના રિસેપ્શનમાં ન જવાય, રાતના કોઈના ઘરે બેસવા માટે ન જવાય. ભાઈ તમે કેમ ન આવ્યા? ભાઈ મારે આંબિલ છે ને એટલે હું રાતના બહાર નથી નીકળતો. શું હવે આવાના આવા રહ્યા? બહાર ફરી શકાય એમ તમે બહાર રહી કે ચાલતું હશે, પણ આંબિલ વાળો કે નહીં, મારાથી નહીં જવાય, મારે અત્યારે ન જવાય. તો આંબિલ ઉપવાસ એ કર્તવ્ય છે અને આંબિલ એ ઔચિત્ય છે. તો ઉપવાસ એ સ્વચ્છતા છે, આયંબિલ એ પવિત્રતા છે. ઉપવાસ એ દવા છે, જ્યારે આયંબિલ એનો ઉપચાર છે. દવા અને ઉપચારમાં બહુ ફરક પડે છે. ડૉક્ટરે દવા આપી, દવા લઈ લીધી અને આપણે પૂછ્યું કે સાહેબ શું વાપરવાનું, શું જમવાનું? ડૉક્ટર કે બધું ચાલશે, વાપરો ને, હવે કોઈ ચિંતા નથી. છતાં પણ આપણે આપણી જાતે આપણો ડાયટ નક્કી કરી, આપણે જ આપણા ડાયટિશિયન બની અને ખોરાક ઉપર અડધો કાબુ મૂકી દેવાનો. આને કહેવાય છે ઉપચાર. તો ઉપવાસ એ ઉપદેશ પણ છે અને આયંબિલ એ ઉપચાર છે. ઉપવાસ એ પ્રવેશ છે અને આયંબિલ એ વિકાસ છે. તપસ્યાની શરૂઆતમાં પહેલા ઉપવાસ આવે. તપધર્મની શરૂઆતનો હોય કે ધર્મમાં નવો નવો પ્રવેશ કરવો હોય ત્યારે ઉપવાસ હોય, બરોબર છે. આદિનાથ પરમાત્માએ કર્યા હતા ને 13 મહિનાના ઉપવાસ. એટલે આંબિલની ઉપવાસની ભલે એક વાત અલગ છે
પણ આમિલની એક ભવ્ય પરંપરા અલગ છે અને એ જ આદિનાથ પરમાત્માની દીકરી સુંદરીએ 60,000 વર્ષ આમિલ કર્યા છે. 60,000 યર્સ, 60,000 વર્ષ આમિલ. શું એમની ઉપચાર કર્યો છે? એટલે આંબિલ ઉપવાસ એ પ્રવેશ છે અને આયંબિલ એ વિકાસ છે. કેવો એમને જિંદગીમાં વિકાસ કર્યો હશે. લાસ્ટ વાત, ઉપવાસ એ ઉન્નતિ છે અને આયંબિલ એ પ્રગતિ છે. ઉપવાસ દ્વારા ઉન્નતિ થવાની, પરંતુ આંબિલ દ્વારા જીવનમાં પ્રગતિ થતી હોય છે. તો આવી નવપતજી ભગવંતની ઓરી આવી છે. એક દિવસ પહેલા એટલા માટે જણાવ્યું કે મન કદાચ આગળ પાછળ થાય, અવઢવમાં થાય, આમિલથી ડર લાગતો હોય, આમિલથી વોમિટ થતી હોય, આમિલનું ભોજન પેટમાં નહીં જાય, આવું મનમાં વારંવાર વિચાર આવતો હોય, તો બધો જ ડર કાઢી ફગાવી નવપતજી ભગવંતની આરાધના કરવી છે. સંસાર ચક્ર ઉપર વિજય પ્રાપ્ત કરાવનારું તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. 3 જગત ઉપર વિજય અપાવનારા સિદ્ધ ચક્રને મારા નમસ્કાર હોજો. આવા ભાવ સાથે નવપદની ઓરી કરો. જિંદગીની અંદરમાં આમિલો આવતા હશે એ પણ અટકી જશે. આમિલો અંતરાયો આવ્યા હશે તો અંતરાયો જીવનમાંથી ચાલ્યા પણ જશે. આવી એક આમિલની તપસ્યાની મહિમા છે. આવતીકાલથી નવપતજીની ઓરીની શરૂઆત થવાની. એટલે આવતીકાલે અરિહન પદનું પ્રથમ પ્રવચન આવશે. અરિહન પદની 2 સંદેશા, સિદ્ધ પદના 2 સંદેશા, નવપતજી ભગવંતના દરેકના 2 સંદેશા છે. ટોટલ 18 સંદેશામાં આપણે આ વખતે નવપતજી ભગવંતની વાત કરવી છે. બહુ અદ્ભુત વાત છે. અરિહન પરમાત્મા કોને કહેવાય? અરિહન પરમાત્માનો શું પ્રભાવ છે? અરિહન પરમાત્મા કેવા અચિંત શક્તિથી યુક્ત છે? એ બધી જ વાતો આપણે આવતીકાલથી અરિહન પદના પ્રવચનમાં શરૂ કરીશું. ખાસ ભલામણ કે પ્રવચન ખાસ આ ફોરવર્ડ કરજો તમારા દોસ્તોને, મિત્રોને કે જે લોકો આમિલથી ડરતા હોય છે. તો આટલું ખાસ કરજો. નવપતજી ઓરીની અંદરમાં લાગુ પડી જવું છે, ઝુકાવી દેવું છે. બસ એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.